गिर के जंगलों से एक चिंताजनक खबर सामने आई है। धारी गिर इलाके में एक रहस्यमय बीमारी की वजह से 8 शेरों की दुखद मौत हो गई है। मरे हुए शेरों में 5 बड़े शेर और 3 शेर के बच्चे शामिल हैं। शुरुआती जानकारी के मुताबिक शक है कि शेरों में कैनाइड डिस्टेंपर वायरस यानी CDV और बेबसिया जैसी जानलेवा बीमारियों के लक्षण दिखे हैं। यह बीमारी शेरों के रेड ब्लड सेल्स को नुकसान पहुंचाती है, जिससे गंभीर एनीमिया होता है। इससे पहले साल 2018 में भी गिर के ऐसे ही वायरस की वजह से कई शेरों की मौत हो गई थी। मौजूदा हालत को गंभीरता से लेते हुए फॉरेस्ट डिपार्टमेंट ने पूरे इलाके में हाई अलर्ट घोषित कर दिया है। प्रभावित इलाकों से शेरों के एक ग्रुप को आइसोलेट करके ऑब्जर्वेशन में रखा गया है, जबकि कमजोर शेरों को इलाज के लिए जसाधार एनिमल केयर सेंटर में शिफ्ट किया गया है। शेर प्रेमी मयंक भट्ट ने पूरे मामले पर चिंता जताई है और फॉरेस्ट डिपार्टमेंट से युद्ध स्तर पर काम करने की अपील की है। रिपोर्टर फारूक बिलखिया, अमरेली। મળતા સમાચાર મુજબ અમરેલી જિલ્લામાં 5 સિંહ અને 3 સિંહ બાળના ભેદી રોગથી મોત થયા છે। ફરીથી 2018માં જે સિંહો CDV અને બબેસિયાથી જે મર્યા હતા એ વાતનું પુનરાવર્તન થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે। છેલ્લા કેટલાય સમયથી વન વિભાગ સિંહોમાં ડીવોર્મિંગ કરતું નથી। બીજી વસ્તુ કે 2018નો જે બનાવ બન્યો હતો ને એમાં 30 જેટલા સિંહો આપણે ખોયા હતા અને જે કેપ્ટિવમાં રાખ્યા હતા સિંહો જે સારવાર હેઠળ હતા એ સિંહોને પાછા જંગલમાં છોડવામાં આવ્યા નથી। અને અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ ઊભી થઈ છે તો 2018ની જે ઘટનાથી વન વિભાગે સંજ્ઞાન લીધું નથી અને અત્યારે હાલમાં ખૂબ જ ગંભીર જે સમાચાર આવી રહ્યા છે અને ખૂબ જ ગંભીર પરિસ્થિતિ જે ઊભી થવા જઈ રહી છે તો વન વિભાગ તાત્કાલિક આ બાબતમાં પગલાં લે। જે ડીવોર્મિંગ કરવાના હતું સિંહોને એ ડીવોર્મિંગ કરતા નથી, જેના કારણે જે આ ભેદી રોગ છે જે બબેશિયા અને CDV વાયરસ એ સિંહોમાં સંક્રમિત થયેલો અત્યારે જણાઈ આવે છે અને 8 જેટલા સિંહો મર્યા છે ત્યારે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે। વન વિભાગે બીજા જે કાર્યો છે કે ભાઈ જંગલની જમીનો આપવી, કોઈને માલધારીને પુનર્વસન કરાવવું, આ જે બધી બાબતો છે એ બાજુ પર રાખી અને સીધા સિંહો માટે કામ લાગવું જોઈએ। વન વિભાગે પોતાના જે સિંહોના વિસ્તારનો જે સ્ટાફ છે એને તાત્કાલિક એલર્ટ મોડ પર રાખી અને દરેક જગ્યાએ દરેક સિંહોને ચેક કરવા જોઈએ અને જે પ્રમાણે અમેરિકાથી રસી લાવીને જે બણકા ફૂંકવામાં આવ્યા હતા જે તે સમયે 2018ની અંદર તો એ રસીનું શું થયું અને અત્યારે જે સિંહો મોતને ભેટી રહ્યા છે તો વન વિભાગ તાત્કાલિક આ બાબતમાં પગલાં ભરે।